એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્રો આપનું સ્વાગત છે. ક્લાસ 3 ની અંદરમાં ઘણી બધી પરીક્ષાઓની અંદરમાં પૂછાતો એક મુદ્દો એટલે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત અલંકાર, અને આજે આપણે અલંકાર વિશે બેઝિક માહિતી જે છે એ લેવાની છે. ચાલો, હવે અલંકાર એટલે શું એવું આપણી સામે અહીંયા જે છે આવી ગયું છે કે ભાઈ અલંકાર, તો કે અલંકાર જે છે એનો શાબ્દિક અર્થ જોઈએ મિત્રો, કેવો અર્થ છે ભાઈ? શાબ્દિક અર્થ. બરાબર. હવે શાબ્દિક અર્થ અલંકારનો જોવા જઈએ સાહેબ તો શાબ્દિક અર્થ થાય આભૂષણ કે ઘરેણા. આનો શાબ્દિક અર્થ છે. મૂળ જે છે સંસ્કૃત ભાષાનો શબ્દ છે અલંકાર. મૂળ એ સંસ્કૃત ભાષાનો અલંકાર છે ને મિત્રો, અલમ પ્લસ ક્રુ ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે. અલમ પ્લસ ક્રુ ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે. હવે અલમ એટલે શું એની વાત કરીએ. અલમ એટલે પર્યાપ્ત, ક્રુ એટલે કરનાર. શું થશે? અલમ એટલે પર્યાપ્ત અને ક્રુ એટલે કરનાર. એટલે અહીંયા પર્યાપ્ત એટલે પૂર્ણ એવું પણ થઈ શકે. તો આપણે આનો અર્થ જોઈએ ને તો કે પૂર્ણતા લાવનાર એવો અર્થ થાય. શું થાય ભાઈ? પૂર્ણતા લાવનાર. હવે અહીંયા પૂર્ણતા શેમાં લઈ આવવાની છે તો કે ભાઈ અલંકાર જે છે એના દ્વારા કાવ્યની અંદરમાં જે છે પૂર્ણતા લઈ આવવાની છે. એટલા માટે જે છે એ કાવ્યની અંદરમાં પૂર્ણતા લાવ્યા પછી કશું જ ઉમેરવાનું બાકી ન રહે એને આપણે અલંકાર કહીએ છીએ. જે અલંકાર મૂક્યા પછી કઈ પણ વસ્તુ એમાં બાકી રહેતી નથી મૂકવાની. કેમ કે અલંકાર મૂક્યા પછી કાવ્યની અંદરમાં છે મધુરતા આવે છે, કે માધુર્ય છે જન્મે છે. કાવ્યની અંદરમાં સૌંદર્યતા જે છે એ જન્મે છે. અલંકાર જે છે ને, કેટલાક વિદ્વાનો એવું કીધું છે કે જે મનને ચિત્તહર, મનહર, સચોટ બનાવવાનું જે છે કામ અલંકાર કરે છે. જે મનને ગમે છે, હૃદયને ગમે છે એવું સરસ મજાનું કામ અલંકારનું છે. બરાબર. હવે સામાન્ય ભાષાની અંદરમાં જોઈએ તો આપણે વાત કરી તેમ કે માની લો કે તમે બાહુબલી 1 અને બાહુબલી 2 આ બે પિક્ચર આવ્યા, એની અંદરમાં તમને એવું પૂછવામાં આવે કે બાહુબલી 1 ની દેવસેના ગમે છે કે બાહુબલી 2 ની દેવસેના ગમે છે, તો આપણો જવાબ હશે કે બાહુબલી 2 જે છે એની દેવસેના ગમે. શું કામ? પેલાની અંદરમાં કેવી તો કે વૃદ્ધ ડોશીમારી જેવી છે બતાવવામાં આવી છે દેવસેનાને. બરાબર. હાથમાં બેડીઓ છે એ આપણને ન ગમે, સ્વાભાવિક છે. તો આપણને પેલી યુવાન સ્ત્રી છે, સરસ મજાના ઘરેણા જે છે પહેર્યા છે, સૌંદર્યથી છલોછલોનું વ્યક્તિત્વ છે, એટલા માટે એ દેવસેના આપણને ગમે. તો અહીંયા પણ અમુક એવા પ્રકારના મિત્રો કાવ્ય છે કે જે ની અંદરમાં અલંકાર મૂકતા એનું માધુર્ય અને સૌંદર્યતા જે છે બે પ્રગટ થતી હોય. એટલા માટે અલંકાર જે છે એનું મહત્વ વધુ છે. કવિતા જે છે એનું આભૂષણ શું છે તો કે અલંકાર છે એનું આભૂષણ છે. જોઈએ આગળ સાહેબ. હવે અલંકાર જે છે એના પ્રકારની વાત કરી. શું કર્યું ભાઈ? અલંકાર જે છે એના પ્રકારની જે છે વાત કરી છે. તો કે અલંકારના કયા કયા પ્રકારો છે તો કે અલંકારના બે પ્રકાર છે. એક શબ્દાલંકાર છે અને બીજું અર્થાલંકાર છે. જોઈએ આપણે બે પ્રકારો વિશે માહિતી કે શબ્દાલંકાર કોને કહેવાય તો કે સામાન્ય ભાષાની અંદરમાં કેવું હોય તો કે શબ્દની જે ચમત્કૃતિ લઈ આવે. શું લખ્યું છે? શબ્દની જે ચમત્કૃતિ લઈ આવે એને આપણે શું કહીએ છીએ તો કે શબ્દાલંકાર. એની વ્યાખ્યા જોઈ લે એટલે આપણને ખ્યાલ આવે કે વર્ણ કે શબ્દને આધારે સૌંદર્ય પ્રગટ થતું હોય અને વાણીની અંદરમાં મધુરતા આવે એટલે કે માધુર્યતા આવે એને આપણે શું કહીએ છીએ કે શબ્દાલંકાર કહીએ છીએ. એમાં વર્ણ અને શબ્દ જે છે એ મહત્વનું છે. વર્ણ અને શબ્દના કારણે જે છે સુંદર થાય છે તો કે કાવ્ય જે છે, પદ્ય છે, ગદ્ય છે એની સુંદરતાની અંદરમાં મિત્રો વધારો થાય છે. એટલે કે એમાં શબ્દની ચમત્કૃતિ છે, શબ્દની મજા છે સાહેબ. બરાબર. એટલે શબ્દની ચમત્કૃતિ છે એ શબ્દાલંકારની અંદરમાં હોય છે. જ્યારે
અર્થાલંકારની અંદરમાં શું હોય તો કે અર્થાલંકારની અંદરમાં વાક્યમાં છુપાયેલો અર્થ જે છે એના આધારે શું થાય છે તો કે સૌંદર્ય પ્રગટ થતું હોય અને વાણીની અંદરમાં માધુર્યતા આવે કે કાવ્યની અંદરમાં જે માધુર્યતા પ્રગટે ત્યારે એને અર્થાલંકાર આપણે કહીએ છીએ, જેમાં અર્થની ચમત્કૃતિ હોય. શેની વાત હોય તો કે અર્થની. અર્થ જ મહત્વનો હોય, બરાબર, એવી વાત છે. ત્યાર પછી કે શબ્દની રચના અને ગોઠવણીના આધારે રચાતા અલંકારને શું કહીએ છીએ આપણે તો કે શબ્દ અલંકાર કહીએ છીએ. ત્યાં શું છે શબ્દની રચના કે ભાઈ શબ્દ બન્યો છે એ અને શબ્દની જે ગોઠવણી છે આ બે બાબત એના આધારે જે અલંકાર રચાય એને શબ્દ અલંકાર કહેવામાં આવે છે. બરાબર. અહીંયા આપણે શબ્દને જ ધ્યાનમાં લેવામાં આવે છે. જો અહીંયા કીધું છે શબ્દને જ ધ્યાનમાં લેવાનો છે, બરાબર. એનો સમાનાર્થી મૂકીએ તો એનો અર્થ જે છે સમાનાર્થી મુકતા જે છે અલંકાર જે છે શું થાય છે નાશ પામે છે. અહીંયા શું છે તારા છે, અહીંયા નાશ છે. શું છે ભાઈ તારા નહીં, નાશ, બરાબર. એટલે અહીંયા જે સમાનાર્થી શબ્દ જો મૂકી દેવામાં આવે તો એ અલંકાર જે છે શબ્દ અલંકાર એ નાશ પામે છે. જ્યારે અર્થાલંકારની અંદરમાં શું છે ભાઈ તો કે અર્થાલંકાર જે છે એની અંદરમાં અર્થ વડે જ સાહિત્ય કૃતિની શોભા વધારે. અહીંયા અર્થ મહત્વનો છે. કોણ મહત્વનું છે? અર્થ જે છે એ મહત્વનો છે. એના દ્વારા સાહિત્ય કૃતિ જે છે એની શોભા છે એની અંદરમાં વધારો થાય છે. અર્થાલંકારમાં જ અર્થ જાળવીને શબ્દ બદલી નાખીએ તો પણ જે છે એ અર્થાલંકાર જ રહે છે. શું કીધું છે ભાઈ? અર્થાલંકારમાં અર્થ જાળવવાનો, શબ્દ બદલી નાખીએ સમાનાર્થી મૂકીએ તેનાથી કાંઈ ફેર પડતો નથી. જ્યારે શબ્દ અલંકારની અંદરમાં શું હતું કે સમાનાર્થી મૂકતા એનો જે શબ્દ જે છે જે વાક્ય જે છે શું કહેવા માંગે છે, બરાબર, એ આખો જે અલંકાર જે છે એની અંદરમાં નાશ પામે છે સમાનાર્થી શબ્દ મૂકતા. અહીંયા એવું કંઈ છે નહીં. સમાનાર્થી મૂકી દો તો પણ અર્થ જે છે એનો એ જ રહેવો જોઈએ અને એ જ રહે છે. એટલે એમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે કે અહીંયા અર્થની ચમત્કૃતિ છે જ્યારે વાં શબ્દની ચમત્કૃતિ છે. હવે શબ્દ અલંકારમાં શું છે તો કે પાછું આગળ જોઈએ શબ્દ. અહીંયા બે તફાવતની રીતે તમને સમજાવવાનો મિત્રો પ્રયત્ન કર્યો છે એટલે સરળતાથી સમજાય છે. શબ્દ અલંકારની અંદરમાં અર્થનું મહત્વ નથી, માત્ર શબ્દ મહત્વનો છે, બરાબર. દીકરાનું મહત્વ નથી, બાપ મહત્વનો છે. એના જેવી વાત છે કે અર્થનું મહત્વ જે છે એ શું છે ભાઈ? અર્થનું મહત્વ છે એ નથી, પણ શબ્દ જે છે ને આ શબ્દની તાકાત છે, શબ્દ એ મહત્વનો છે. આપણે ભાઈ બંદૂકની ગોળી મારી દઈએ ને તો ન મરી જાય, પણ મેણાના માયરા જે છે એ મરી જાય. આપણે એવી પ્રજા છીએ ગુજરાતી. એટલે શબ્દ છે આપણા માટે મહત્વનો છે. ઉદાહરણ છે ચાવી બનાવવું, બનવું નહીં, ચાવી બનાવવું, અહીંયા બનાવવું આવશે. કરુણાનંદની, બરાબર. તો આ વાક્ય થોડુંક આપણને અજુગતું લાગશે, બરાબર. જોઈએ બીજું વાક્યનું કે કૂંચી કરાવવું, કરવું ને કરાવવું, કરુણાનંદ કેરી, બરાબર. તો આમાં જે છે ને આ કૂંચી અને ચાવી બે એકબીજાના સમાનાર્થી શબ્દ છે, પણ કૂંચી કરાવવું, કરુણાનંદ કેરી આવું મૂકીએ ને તો શબ્દની મસ્ત ચમત્કૃતિ આવે, બરાબર. એટલે શબ્દની ચમત્કૃતિ આપણને આ વાક્યમાં જોવા મળે. એટલે આ વાક્ય છે એ વધારે યોગ્ય ગણાશે, જ્યારે આ વાક્ય જે છે ઉપરનું એ યોગ્ય ગણાશે નહીં. કારણ કે એમાં જે છે શબ્દનો જે શું કહેવાય છે લય આવવો જોઈએ એ લય છે બનતો નથી, તૂટી જાય છે. કે શબ્દની ચમત્કૃતિ છે એમાં દેખાતી નથી. જ્યારે અહીંયા શું થાય તો કે શબ્દની ચમત્કૃતિ મિત્રો તમને જોવા મળે છે. એના પછી જોઈએ આપણે અર્થાલંકારમાં શું કહેવા માંગે છે. અર્થાલંકાર જે છે એને સમજવા માટે કેટલાક શબ્દોની પરિભાષા શું છે ભાઈ? અહીંયા કેટલીક ભૂલો રહી ગઈ છે, બરાબર, ટાઈપિંગની. એટલે એની પરિભાષામાં ક્યાંક ભૂલો હશે. અલંકાર સમજવા માટે કેટલાક શબ્દોની પરિભાષા જે છે સમજવી જરૂરી છે, બરાબર. એના શબ્દો જે છે ને એના અર્થ સમજવા પડે ભાઈ. કે અહીંયા જો તમને કીધું છે એક વાક્ય આપ્યું છે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતી બહુ જોરદાર સ્ત્રી છે સાહેબ. હું જે દિવસનો ભણાવું છું અને ભણતો હતો તે દિવસનું આ વાક્ય આવે છે, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, બરાબર. હવે આ દમયંતી હશે કેવી એ જ જોવાનું છે પૂરવ આપણે. દમયંતીનું મુખ જે છે ને સાહેબ આ વાક્યની અંદરમાં અહીંયા ઉપમેય છે. શું છે ઉપમેય? કોને કહેવાય તો કે જેની સરખામણી કરવાની હોય, જેની સરખામણી કરવાની હોય, બરાબર. હવે અહીંયા ચંદ્ર જે છે ને બાપુ એને ઉપમાન કહેવાય. શું કહેવાય? ઉપમાન એટલે કે જેની સાથે સરખામણી કરવાની, જેની સાથે સરખામણી કરવાની. શું કરવાનું હોય? સ્લાઇડ ફરી ગઈ પૂરવ.
જેની સાથે સરખામણી થાય, બરાબર, એને ઉપમાન કહેવાય. પછી આ જેવું શું છે ભાઈ? આ જેવું છે એને વાચક શબ્દ કહેવાય. અને સુંદર છે એને સાધારણ ધર્મ કહેવાય. આ વસ્તુ જે છે એને ખરેખર આ શબ્દોની પરિભાષા છે આપણે સમજવી જોઈએ. ચાલો આની પરિભાષા જે છે એ વ્યવસ્થિત રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો સૌથી પહેલા ઉપમેય. ઉપમેય કોને કહેવાય? બરાબર, તો કે ઉપમેયની અંદરમાં સાહેબ કલર બદલવા પડે, રંગ નો બદલે તો દુનિયાને ખબર નથી પડતી. એટલે ઉપમેય કોને કહેવાય? તો કે જેની સરખામણી કરવાની હોય અને તે વ્યક્તિ કે વસ્તુવાચક શબ્દનો ઉપમેય કહેવામાં આવે છે. શું કહેવાય? તો કે જેની સરખામણી કરવાની, વસ્તુવાચક. બરાબર, અહીંયા જો ભૂલ છે ભાષાકીય, આ પરિભાષામાં ભૂલ હશે એ ભાઈની, કે વસ્તુવાચક શબ્દને ઉપમેય કહે છે. બરાબર, હવે અહીંયા આપણે કોની સરખામણી કરવાની? તો કે અહીંયા આપણે દમયંતીનું મુખ જે છે એની સરખામણી કરવાની. બરાબર, એટલે જેની સરખામણી કરવાની હોય તે વ્યક્તિ કે વસ્તુવાચક શબ્દને આપણે શું કહીએ છીએ? તો કે ઉપમેય કહીએ છીએ. એટલે આપણા માટે ઉપમેય કયું થશે ભાઈ? તો કે દમયંતીનું મુખ, કારણ કે દમયંતીના મુખની સરખામણી કરવાની છે. બરાબર, હવે ઉપમાન છે ત્યાર પછી. આ જોયું, ત્યાર પછી ઉપમાન. હવે ઉપમાન કોને કહેવાય? તો કે અહીંયા ઉપમેયની અંદરમાં શું હતું? જેની સરખામણી કરવાની. ખાસ યાદ રાખજો, હવે જેની સાથે સરખામણી કરવાની હોય. બરાબર, જો અહીંયા લખ્યું જેની સાથે સરખામણી કરવાની. શું છે ભાઈ? આને બહુ મજા નથી આવતી લગતી આપણી યાર. જેની સાથે સરખામણી કરવાની હોય. હવે અહીંયા જેની સરખામણી હતી અને અહીંયા જેની સાથે. બરાબર, જેની વપરાય તો જેની સરખામણી વપરાય તો ઉપમેય, અને જેની સાથે સરખામણી વપરાય તો એને ઉપમાન કહેવાશે. બરાબર, કરવાની હોય તે વ્યક્તિ કે વસ્તુવાચક. અહીંયા પાછી ભૂલ છે, જો હાલી ગયા છે આ લોકો. વસ્તુવાચક શબ્દને ઉપમાન કહે છે. બરાબર, અહીંયા એટલે કે અહીંયા એટલે અહીંયા જગ્યા દર્શાવે છે. અહી હોય તો સાપ દર્શાવે. અહીંયા અહી હોય ને ભાઈ, અનુસ્વાર ન હોય તો સાપ થઈ ગયો, એટલે જોજો. પણ અહીંયા શું છે? અહીં છે, એટલે અહીં ચંદ્ર એ ઉપમાન છે. કોણ છે ભાઈ? ચંદ્ર છે ને એ ઉપમાન છે. બરાબર, અને દમયંતીનું મુખ છે એ ઉપમેય છે. કેમ કે આપણે જેની સરખામણી એટલે કે કોની સરખામણી? તો કે દમયંતીના મુખની. કોની સાથે સરખામણી એવું કહીએ તો કે ચંદ્રની સાથે સરખામણી, એટલે કે એ ઉપમાન થયું. બરાબર, ચાલો એના પછી વાચક શબ્દ જોઈએ. બરાબર, આ બધા શબ્દો છે અર્થાલંકાર ભણીએ ને એ પેલા સમજવા જરૂરી છે, નહીતર દીવા ઠરી જાય વ્યવસ્થિત રીતે. બરાબર, વાચક શબ્દ. ઉપમેય, જો અહીંયા ભૂલ છે, આ ભૂરાએ ભૂલ જાજી કરી છે. ઉપમેયની ઉપમાન સાથે સરખામણી, એટલે કે દમયંતીનું જે મુખ છે એની ઉપમાન એટલે કે ચંદ્ર સાથે સરખામણી કરતી વખતે જેવો, જેવી, જેવું, શા. આ શા આનો આવે ભાઈ, મીંડાવાળો શા આવે. શા, સમાન, માફક, સરખી વગેરે. બરાબર, આવા જે સરખામણી દર્શક શબ્દો જયારે મૂકવામાં આવે ને એને વાચક શબ્દ કહેવાય. શું કહેવાય? સરખામણી દર્શક શબ્દો જે છે એને વાચક શબ્દ કહેવાય છે. ફરી પાછું અહીંયા અહીં આવ્યું, અહીં. બરાબર, એટલે જેવું. બરાબર, અહીંયા આપણા માટે શું હતું? તો કે જેવું. તો આ શું છે? આપણા માટે વાક્યની અંદરમાં વાચક શબ્દ હતો. બરાબર, કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, તો દમયંતીનું મુખ એ ઉપમેય. બરાબર, પછી ઉપમાન જે છે ચંદ્ર, અને જેવું એ વાચક શબ્દ, કે એના દ્વારા શું કરવામાં આવે છે? તો કે સરખામણી કરવામાં આવે છે. આ દુનિયા સરખામણી કરવામાંથી જ નવરી નથી થતી, એમાં જ પાય પીટાઈ જાય છે, પથ્થર ઠોકાઈ જાય છે, પણ સરખામણી કરવી છે. ઘર આમનામ નથી ભાંગતા આ સરખામણીના કારણે. આ જેવું, જેવી, જેવા છે ને એના કારણે ભાંગે મિત્રો. ત્યાર પછી આપણે સાધારણ ધર્મની વાત કરીએ. કોની વાત કરવાની છે? સાધારણ ધર્મ. ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલા કોઈ એક સમાન ગુણને. હવે ઉપમેય અને ઉપમાન, દમયંતીનું મુખ અને ચંદ્ર, આ બેયની વચ્ચે કયો સમાન ગુણ છે? બરાબર, આ સમાનતા શોધવાની અંદરમાં ડખા હાલે બધે. બેયની વચ્ચે રહેલા સમાન ગુણ જે છે એના કારણે છે એને ધ્યાનમાં લઈ, બરાબર, અને લેવામાં આવે છે, એને આપણે સાધારણ ધર્મ કહીએ છીએ. બરાબર, હવે એવો કયો સમાન ગુણ છે કે જે બેયની અંદરમાં છે? તો કે ભાઈ સુંદરતાની વાત કરી. શેની વાત છે ભાઈ? સુંદરતાની. બરાબર, આ સુંદરતા વાહે દુનિયા આખીની પાય પીટાઈ ગઈ. બરાબર, સુંદરતાની વાત છે. હવે સાધારણ ધર્મ કયો થશે? એટલે કે બેયની અંદરમાં સરખું હોય એને સાધારણ ધર્મ કહેવાય બાપુજી. તો અહીંયા સુંદરતા જે છે, બરાબર, એના કારણે અહીંયા છે એ દમયંતીના મુખની ચંદ્ર સાથે સરખામણી કરવામાં આવી છે. એટલે આ બાબત જે છે એને શું કહેવાશે? સાધારણ ધર્મ કહેવાય છે. ફરી એકવાર પાછું યાદ દેવડાવી દઉં. ઉપમેય આપણે વાક્ય આપ્યું હતું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, તો દમયંતીનું મુખ એટલે કે જેની સરખામણી એટલે ઉપમેય. પછી ચંદ્ર, તો કે જેની સાથે,
એટલે એ ચંદ્ર આવ્યો એટલે ઉપમાન થયું આપણું. પછી જેવું, બરાબર, કે સરખામણી દર્શક શબ્દ હોય તો એને શું કહેવાય? જેવું. એટલે અહીંયા જે છે એ વાક્યની અંદરમાં જેવું એ સરખામણી દર્શક શબ્દ છે, એટલે કે વાચક શબ્દ થયો. ત્યાર પછી સાધારણ ધર્મ, એટલે કે બંનેની અંદર ઉપમેય અને ઉપમાન બંનેની વચ્ચે જે છે એ સમાનતા વાળું કે કોઈ કયા ગુણને ધ્યાનમાં લઈ અને જે છે એની તુલના થાય છે કે એની વાત થાય છે, તો સુંદરતાની વાત છે, બરાબર. તો એ અહીંયા આપણા માટે સાધારણ ધર્મ છે એ થશે, બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને થોડીક વિશેષ માહિતી આપી દઉં કે સાદૃશ્યમૂલક અલંકાર કોને કહેવાય અને અસાદૃશ્યમૂલક અલંકાર કોને કહેવાય. આ વધારાની માહિતી તમને ક્યાંક કામ લાગે, બરાબર, કે જે અલંકારની અંદરમાં ઉપમેય અને ઉપમાન સંબંધ ધરાવતા હોય, બરાબર, ઉપમેય અને ઉપમાનનો સંબંધ ધરાવતા હોય તેવા અલંકારને સાદૃશ્યમૂલક અલંકાર કહેવામાં આવે. જો આવા કયા કયા અલંકારો છે? તો કે ઉપમા અલંકાર છે, રૂપક છે, ઉત્પ્રેક્ષા છે, વ્યતિરેક, અનન્વય, અતિશયોક્તિ વગેરે અલંકારો જે છે જેમાં ઉપમેય અને ઉપમાન ની વાત કરવામાં આવી છે, બરાબર. હવે અસાદૃશ્યમૂલક કોને કહેવાય અલંકાર? તો કે ભાઈ એની અંદરમાં શું હોય ભાઈ? તો કે અસાદૃશ્યમૂલક અલંકારની અંદરમાં ઉપમેય અને ઉપમાન સંબંધ વાળા ન હોય, ઉપમેય અને ઉપમાનનો ક્યાંય સંબંધ કે ઉલ્લેખ છે હોય નહીં, એવા અલંકારને અસાદૃશ્યમૂલક અલંકાર કહેવામાં આવે છે. જેમ કે સજીવારોપણ, શ્લેષ, સભોક્તિ, વિરોધાભાસ, બરાબર, વગેરે અલંકારો જે છે એ અસાદૃશ્યમૂલક અલંકારો છે. હવે મિત્રો આના પછીના બીજા પાર્ટની અંદરમાં આપણે જે છે અલંકારના જે શબ્દ અલંકાર અને અર્થાલંકારના જે પ્રકારો પડે છે એની અંદરમાં શબ્દ અલંકારના પ્રકારો વિશે માહિતી મેળવશું. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ અને અડી અડીને છૂટા.